નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભાજપના પૂર્વ કાઉન્સિલર રમેશ પરમાર રાજ્યના પુત્ર તપન પરમારની હત્યા થયા બાદ દબાણો દૂર કરવાની ઘનિષ્ઠ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે સતત છઠ્ઠા દિવસે દબાણ શાખાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજવા રોડ પર સરદાર એસ્ટેટથી મહાવીર હોલ 4 રસ્તા તરફના ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા. વડોદરા શહેરમાં થોડાક દિવસ અગાઉ એસએસજી હોસ્પિટલમાં ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા થયા બાદ વડોદરા કોર્પોરેશન દ્વારા રસ્તામાં આવતા અને ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે પ્રથમ દિવસે સંવેદનશીલ મચ્છીપીઠ, સલાટવાડા, નાગરવાડા, સંગમ 4 રસ્તાથી ફતેપુરા 4 રસ્તા, તે બાદ ન્યાય મંદિર, દૂધવાડા, મોલ્લા, પથ્થરગેટ, નવાપુરા, મહેબૂબપુરા, તાંદલજા સહિતના વિસ્તારોમાં રસ્તા ઉપર ગેરકાયદેસર ઊભી રહેલી લારીઓ તેમજ કાચા પાકા શેડના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જે બાદ આજે છઠ્ઠા દિવસે પાલિકાની દબાણ શાખાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શહેરના આજવા રોડ પર સરદાર એસ્ટેટથી મહાવીર હોલ 4 રસ્તા તરફના ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા. દબાણ શાખાની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. અત્યારે હાલ વહીવટી વોર્ડ નંબર 5 માં સમાવેશ વિસ્તાર સરદાર એસ્ટેટ 4 રસ્તાથી લઈ મહાવીર હોલ 4 રસ્તાની કામગીરી ચાલુ છે. અત્યારે હાલ સરદાર એસ્ટેટ 4 રસ્તા પર જે હંગામી દબાણો રોડ લાઇન ને ફૂટપાથ પરના તેને જમા લેવાની શેડ, લારી, ગલ્લા, બોર્ડ, હોળી કાર્યવાહી ચાલુ છે. 2 ટ્રક ભરીને સામાન જમા લેવામાં આવે અને બાપોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, વહીવટી વોર્ડ 5ના વોર્ડ ઓફિસરથી તેમનો સ્ટાફ, ટીડીઓ ડિપાર્ટમેન્ટ, ટીપી ડિપાર્ટમેન્ટ, કોમર્શિયલ ડિપાર્ટમેન્ટની ટીમ, ફાયર ડિપાર્ટમેન્ટ, સ્ટ્રીટ લાઇટ, મેડિકલ ડિપાર્ટમેન્ટની ટીમ સાથે રાખી વિવિધ વિભાગોના અંતર્ગત જે આવતું હોય તેમના સૂચના મુજબ દબાણ દૂર અત્રે ઉલ્લેખનીય છે કે આ ડ્રાઈવમાં 2 થી 3 વાર દબાણ શાખાની ટીમે પોલીસ સ્ટેશન આગળ જઈ 1 થી 2 કલાક સુધી રાહ જોવાનો પણ વારો આવ્યો છે. ત્યારે જો તંત્ર દ્વારા યોગ્ય સંકલન થાય તો આ કાર્યવાહીમાં આવતા તમામ અધિકારીઓ, કર્મચારીઓ, સ્ટ્રીટ લાઇટ વિભાગ, ફાયર વિભાગ, આરોગ્ય વિભાગની ટીમોની હેરાનગતિ ઓછી થઈ શકે છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસમાં નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.